ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે। ફરી એક વખત ગુજરાત મુલાકાતે। થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા। રવિવારે ફરી એક વખત અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ફરી એક વખત આવશે ગુજરાતની મુલાકાતે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે આવવાના છે। અમદાવાદ સ્થિત એ આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે। ફરી એક વખત ગુજરાત મુલાકાતે। થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા। રવિવારે ફરી એક વખત અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે। 14મી તારીખે ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે। નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। જો કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 800 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે અને આ તમામની વચ્ચે કાર્યક્રમ બાદ સંગઠનની પણ એક બેઠક મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ છેલ્લા 2 મહિનામાં અનેક વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે। જો કે આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે જ્યારે તેઓ ફરી એક વખત ગુજરાત મુલાકાતે 14 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યા છે। રવિવારનો એ દિવસ છે કે જ્યારે નારણપુરા ખાતે બનવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે અત્યાધુનિક છે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। 800 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે અને 2030ની અંદર કોમનવેલ્થ ગેમ અને 2036માં ઓલિમ્પિકની યજમાની માટે જ્યારે ભારત દેશ પ્રયત્ન કરી રહ્યો છે, જેમાં ખાસ અમદાવાદને આ બંને ગેમ્સનું યજમાન પદ મળે તે માટેની આ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એ તૈયારીઓના ભાગરૂપે જ અત્યારથી જ ગુજરાતની અંદર ખાસ અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર આ પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભા કરવામાં આવી રહ્યા છે। જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે દરમિયાન સંગઠનની પણ ચર્ચાઓ થાય તો કદાચ નવાય નહીં। સંગઠનની ચર્ચા એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ અને સાથે જ ગુજરાતના મંત્રીમંડળની જે વિસ્તરણની વાતો ચાલી રહી છે, વિસ્તરણની વાતો વચ્ચે ભૂતકાળની અંદર જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી થોડા દિવસો પહેલા જે ગુજરાત મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પણ અનેક એવી બેઠકો અને ચર્ચાઓ પણ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જે બાદ એક એવી ચર્ચા ગુજરાતની રાજકારણની અંદર શરૂ થઈ હતી કે ગુજરાતના મંત્રીમંડળની અંદર 4-5 મંત્રી નહીં પરંતુ 1 ડઝન કરતાં પણ વધુ મંત્રીઓને પડતા મૂકવાના આવશે અને તેની સામે નવા મંત્રીઓ લેવામાં આવશે। હાલ ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચા એ ચાલી રહી છે કે નવા મંત્રીમંડળની જ્યારે વાત કરવામાં આવે તો નવા મંત્રીમંડળની અંદર માત્ર જૂના જોગીઓમાંથી 4 થી 5 લોકોના નામ ફરી એક વખત રિપીટ કરવામાં આવે। બાકી તમામે તમામ વર્ષ 2021ની અંદર જે પ્રમાણે મંત્રીમંડળની અંદર બદલાવ આવ્યો હતો કદાચ એ જ પ્રકારે ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર મંત્રીમંડળની અંદર બદલાવ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે હવે આ તમામની વચ્ચે પ્રદેશ પ્રમુખની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર તરફ ભાજપનું મંડાણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોટા નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે લાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રમાંથી જો કોઈની પસંદગી કરવામાં આવે છે તો એ પાટીદાર ચહેરો આવે છે કે પછી ઓબીસી ચહેરો એ સામે લાવવામાં આવે છે। જો કે હવે આ રાજનીતિની અંદર ચહેલ પહેલ ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેમાં પણ અમદાવાદના નારણપુરા ખાતેના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। આ કાર્યક્રમ દરમિયાન એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સભા હશે અને સાથે સાથે આ એક કાર્યક્રમ દરમિયાન
એ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે કે જ્યાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। 800 કરોડના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે આવનારા સમયની અંદર જ્યારે ભારતે કોમનવેલ્થ ગેમ્સ અને સાથે જ ઓલિમ્પિકને લઈને યજમાની માટેની તૈયારી કરી રહ્યું છે, એ તમામની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ અમદાવાદમાં એટલા માટે બનાવવામાં આવ્યું છે કેમ કે કોમનવેલ્થ ગેમ્સ અને સાથે જ ઓલિમ્પિકની યજમાની એ ગુજરાતના ખાસ અમદાવાદ જેવા શહેરને મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।